કઈ રીતે બ્લડ સ્ટેમ સેલ ડોનેશનથી બ્લડ રિલેટેડ જે ડિઝીઝથી જે ઇન્ફેક્ટેડ જે પેશન્ટ છે, બધા દર્દીઓ જે છે એ લોકોને આપણે બચાવી શકીએ છીએ. એમના બારામાં અમે જાગૃતતા ફેલાવીએ છીએ અને એ લોકોનું રજીસ્ટ્રેશન અહીંયા કરાવીએ છીએ. ભવિષ્યમાં ક્યારે પણ એ લોકો કોઈનું મેચ બને છે, એમના જેનેટિક ટાઈપ કોઈ પેશન્ટ સાથે મેચ થાય છે, તો એ લોકોને એ પેશન્ટને એમને બ્લડ સ્ટેમ સેલ એમના ડોનેટ કરવાના રહે છે. અત્યારે એક તમે જોઈ શકો છો તો અહીંયા અમે એમનું ફોર્મ ભરીને એમનું એક ચીક સેમ્પલ લેવામાં આવે છે, જેનાથી અમે એમનું જેનેટિક ટાઈપ શું છે એ જાણી શકીએ છીએ. अभी हमने जो नेवी का पुराना सिद्धांत है कि जो व्यक्ति शांति काल में કઈ રીતે બ્લડ સ્ટેમ સેલ ડોનેશનથી બ્લડ રિલેટેડ જે ડિઝીઝથી જે ઇન્ફેક્ટેડ જે પેશન્ટ છે, બધા દર્દીઓ જે છે એ લોકોને આપણે બચાવી શકીએ છીએ. એમના બારામાં અમે જાગૃતતા ફેલાવીએ છીએ અને એ લોકોનું રજીસ્ટ્રેશન અહીંયા કરાવીએ છીએ. ભવિષ્યમાં ક્યારે પણ એ લોકો કોઈનું મેચ બને છે, એમના જેનેટિક ટાઈપ કોઈ પેશન્ટ સાથે મેચ થાય છે, તો એ લોકોને એ પેશન્ટને એમને બ્લડ સ્ટેમ સેલ એમના ડોનેટ કરવાના રહે છે. અત્યારે એક તમે જોઈ શકો છો તો અહીંયા અમે એમનું ફોર્મ ભરીને એમનું એક ચીક સેમ્પલ લેવામાં આવે છે, જેનાથી અમે એમનું જેનેટિક ટાઈપ શું છે એ જાણી શકીએ. अभी हमने जो नेवी का पुराना सिद्धांत है कि जो व्यक्ति शांति काल में पसीना ज्यादा बहाते हैं, उनको युद्ध काल में रक्त कम बहाना पड़ता है, उसको मेडिकल टर्म में हमने उसको लागू किया कि जो लोग शांति काल में रक्त दान करते हैं उनको बीमारी के वक्त मृत्यु कम होती है. और इसमें हमारी नौसेना के अलावा इंडियन आर्मी, सशस्त्र सीमा बल और एयरफोर्स के जवानों ने भी हिस्सा लिया.